અમદાવાદથી સમાચાર નિકોલમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી। લેબ ટેકનિશિયને પંચમ મોલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી, જ્યાં તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી છે। પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે। કયા કારણોસર યુવકે આત્મહત્યા કરી લીધી અને કેમ કરી તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। યુવક વિશે વિગતો મેળવવાનો પ્રયાસ અત્યારે પોલીસ કરી રહી છે। પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવશે। એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં શું લખ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે। કચ્છ, જ્યાં ભાઈએ જ કરી ભાઈની હત્યા। મુન્દ્રાના પત્રી ગામે ભાઈએ કૌટુંબિક ભાઈને કુહાડીના 2 ઘા મારી હત્યા કરી નાખી। અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી છે। હાલ તો મુન્દ્રા પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। કૌટુંબિક ભાઈની હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો, જો કે પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી લીધો।